નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. એનો જે ચોથો ભાગ છે એમાં વીજાણુ માધ્યમોમાં કોનો સમાવેશ થાય અને આજે આ દરેક જે વીજાણુ જે માધ્યમો છે એની શરૂઆત કેવી રીતે થયેલી છે અને ક્યારે થઈ છે એની ચર્ચા આજે આપણે કરીશું. તો જે વીજાણુ સમૂહ સંચાર માધ્યમો ઇલેક્ટ્રોનિક માધ્યમોથી ઓળખાય છે, જેમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ દરેક જે માધ્યમો છે એનો અત્યારે આપણે ઉપયોગ પણ કરીએ છીએ. એક રેડિયોની જે શરૂઆત, રેડિયોનો આવિષ્કાર 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક મોર્કોને કર્યો હતો. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થપાયું. ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923માં ખાનગી સ્વરૂપે મુંબઈમાં ક્લબ રેડિયો સ્વરૂપે થયો. ત્યારબાદ 1987માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કોલકાતામાં 2 સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના દ્વારા થયો. 1930માં આ રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને તેનું ભારતીય પ્રસાર સેવા નામ આપવામાં આવ્યું. 1936માં આ નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ત્યારબાદ 1957થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું છે. તેનું ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે. વર્તમાન ભારતમાં કુલ 187 રેડિયો સ્ટેશન અને 180 રેડિયો ટ્રાન્સમીટર દેશનો કુલ 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લે છે. ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગમાં રેડિયો અસરકારક માધ્યમ છે. રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમોને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, મરઘા ઉદ્યોગને લગતી માહિતી અને વિકાસ તેમજ પરિવર્તન લાવવામાં ભાગ ભજવ્યો છે. વળી યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ વગેરેને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં પણ આવે છે. વિવિધ ભાષામાં સમાચારો, કોમેન્ટરી સહિત મનોરંજક કાર્યક્રમો પ્રસારિત થઈ શકે છે. પહેલાંના સમયમાં રેડિયો રાખવા માટે લાયસન્સ રાખવું પડતું હતું. હાલ ટેકનોલોજીની ક્રાંતિના લીધે FM રેડિયો આવતા પ્રસારણ પ્રક્રિયા અને કાર્યક્રમનું સ્વરૂપ બદલાયેલું છે. બીજું છે ફોટોગ્રાફી. અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઇટ અને ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી. હવે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય છે. સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી મહત્ત્વની બની રહેલી છે. 3 છે ચલચિત્રો કે સિનેમા. ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. આ ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે. ભારતમાં સૌપ્રથમ 7 જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ. ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ. 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. ભારતની કોઈ ફિલ્મને સાર્વજનિક કરતા પહેલાં આ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. સમાજ જીવનના વિવિધ પાસાનું નિરૂપણ ફિલ્મોમાં કરવામાં આવે છે. આથી આજે પણ ભારતીય ફિલ્મ જગત સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ સિનેમામાં નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહોનો ઉદય થયો છે, પરંતુ ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક અથવા સીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, DVD અને પેન ડ્રાઈવનું પ્રચલન વધતા સિનેમાગૃહમાં ફિલ્મ જોવાનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા લાગેલું છે. 4 છે ટેલિવિઝન. ટેલિવિઝન એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આ દૃશ્ય શ્રાવ્ય માધ્યમનો આવિષ્કાર ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડે કર્યો હતો. ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ
15મી સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થયું હતું. 1972માં ટીવી કેન્દ્રની શરૂઆત થઈ. 1982માં ભારતના યજમાન પદે યોજાયેલ એશિયાડ રમોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું. દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ માટે માહિતી આપી રાષ્ટ્રીય વિકાસ કરવાનો હતો. પરંતુ 1985 પછી ખાનગી ચેનલનો પ્રવેશ થતાં તેના મનોરંજન કાર્યક્રમની અસર સમગ્ર ભારતમાં છવાઈ ગઈ. હાલમાં 800થી વધુ ચેનલો દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. હાલ ટેલિવિઝન દરેક પરિવારનું અભિન્ન અંગ બની ગયેલું છે. 5. કમ્પ્યુટર. આજનો યુગ કમ્પ્યુટર યુગ છે. જ્હોન મોચેલ અને જેપી એક દ્વારા 1946માં ડિજિટલ કમ્પ્યુટર શોધવામાં આવ્યું. કમ્પ્યુટર એવું સાધન છે કે જે માહિતી સ્વીકારે છે, સંગ્રહ કરે છે, પૃથ્થકરણ કરે છે અને વિવિધ સ્વરૂપે માહિતી પાછી મોકલી પણ શકે છે. આજે ભારતમાં તમામ ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તેથી કમ્પ્યુટર શિક્ષણ અનિવાર્ય બનેલું છે. 6. ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું જે સંખ્યાબંધ કોમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડે છે, જેને ઇન્ટરનેટ નેટવર્ક પણ કહેવામાં આવે છે. આ નેટવર્કથી દ્વિતરફી માહિતીની આપ-લે થાય છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. વ્યક્તિ આંગળીના ટેરવાથી આખી દુનિયાના તમામ પાસાનું જ્ઞાન મેળવી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માહિતી મોકલવી હોય તો મોકલી પણ શકે છે. વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટ કમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય ઉપયોગ થવા લાગ્યો છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયેલા છે. આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ કહે છે. જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં ઉપલબ્ધ થાય છે. ઈ-ગવર્નન્સ, ઈ-બેન્કિંગ, ઈ-શોપિંગ, ઈ-કોમર્સ વગેરેનો ઉપયોગ વધવા લાગ્યો છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન વગેરેમાં ઇન્ટરનેટનું પ્રાધાન્ય વધતું જાય છે. 7મો છે મોબાઈલ. ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવાનો પ્રારંભ થયો. હાલ સ્માર્ટફોન યુવા જગતનું આકર્ષણ બન્યું છે. મોબાઈલમાં વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી માહિતી અને મનોરંજન સરળ અને તે જ ક્ષણે ઉપલબ્ધ થઈ શકે છે. આ છે વિચારનું જે માધ્યમો છે, દરેક માધ્યમનો આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ પણ કરીએ છીએ અને આપણને કેટલું ઉપયોગમાં આવે છે એ એનો આપણને ખ્યાલ છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ આપણે આગળના મુદ્દામાં જોઈશું.